લોકસભાની ચૂંટણીને લઈ છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ રેલી સ્વરૂપે છોટાઉદેપુર નગરમાં પ્રચાર કર્યા। છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર સુખરામ રાઠવાનું સ્વાગત કરાયું। સુખરામ રાઠવાએ નગરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે પ્રચાર કર્યો। છોટાઉદેપુર નગરના વિવિધ મંદિરોમાં સુખરામ રાઠવાએ દર્શન પણ કર્યા। સુખરામ રાઠવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા। ભાજપ ઠગ માણસ છે, તેનો પ્રધાન ઠગ છે, એમની પાસે ઠગવા સિવાય કોઈ ધંધો નથી, સુખરામ રાઠવાએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુરમાં નાતો મારો બહુ જૂનો છે। અહીંયા મારે વહેલે આવવું જોઈતું હતું, પણ દૂરના ગામડામાં પહેલે પ્રાયોરિટી આપીને દૂર દરાજના શહેરો છે, ગામડા છે, એ બધું પતાવીને આજે આ છોટાઉદેપુર મારું નગર, મારું ગામ કહી શકાય, મારું ઘર શકાય, અહીંયા બધાને મળવા આવ્યો છું। સમય ઓછો છે એટલે રેલી સ્વરૂપે બધાને મળતો નીકળી જઈશ। કદાચ સમય મળશે તો નુક્કડ મિટિંગ પણ કરવા વિચાર કરી રહ્યો છું અને બધું કરશું। ઉદયપુરના યુવાન મિત્રો, ઉદયપુરના મતદારો શું ઈચ્છી રહ્યા છે તે પ્રમાણે કરશું। ભાજપ તો ઠગ માણસ છે, એનો પ્રધાન જ ઠગ છે, તો આ લોકો ઠગ ને ઠગવા સિવાય બીજો કઈ ધંધો છે? એમની કોઈ તાકાત નથી કે 400 પાર કરી શકે।